નમસ્કાર ખેડૂત મિત્ર, આજે હું છું ગોરખી ગામમાં. મારી સાથે છે શાંતિભાઈ જેઠવા. નમસ્કાર શાંતિભાઈ. આજે આપ જોઈ રહ્યા છો નેટ હાઉસ બાગાયત ખાતા તરફથી આપવામાં આવ્યું છે ને? બાગાયત ખાતા તરફથી મળેલું છે. આ કેટલી જમીન છે? આની અંદર તમે કેટલા ગુઠા કીધી? આ 21 બાય 24 મીટર છે. 21 બાય 24 મીટરનો આ પ્લોટ છે. અને સરકારમાં તમે કેટલા રૂપિયા ભર્યા? 82,000? 82,500 ની બાકીની સબસિડી, બરાબર ને? તો આની અંદર અત્યારે જે શાંતિભાઈ છે એ રોપ બનાવ્યો છે. અને કેટલા વીઘામાં આ રોપ તમે વાવી શકશો? આ 7 થી 8 વીઘા. 7 થી 8 વીઘાની અંદર આનું રોપાણ થઈ જશે. એટલું સરસ એકદમ. અમે આમાં અંદર આપણે એન્ટર થાય તો બહારની જે ગરમી છે એના કરતાં આની ગરમી ઓછી છે, એટલે મતલબ સારું છે. પ્લસ ઉપર તમે જોઈ શકો જારી દેખાય છે. એની અંદર એમણે શું વાવ્યું હતું? ખીરા કાકડી. અને આ જે એટલા પ્લોટમાંથી તમને અંદાજિત ખીરા કાકડીમાં કેટલા રૂપિયા મળ્યા? ખીરા કાકડીમાં 50,000 જેવું મળ્યું. 50,000 કોઈ લગ્ન હતા એટલે હાજરી નહોતી ને એવું બધું. હા, બધા કાર્યક્રમમાં આવશો એટલે નથી હશું એમ. પછાતાંય તમને સારા પૈસા મળ્યા. 50,000 એટલે આટલા જમીનમાંથી 50,000 મેળવવા અઘરી વસ્તુ છે. તો મતલબ જે કંઈ સરકારની આ યોજના છે એનો વધુ ખેડૂતો લાભ લે. કારણ કે બધા લોકો એવું કહેતા હોય. પણ અહીંયા એક થોડુંક જોખમ એ છે કે આપણો દરિયાકાંઠો છે ને, હાલતે વાવાઝોડું આવી શકે. તો વાવાઝોડામાં આને નુકસાન થાય. તમારે આને કેટલા સમય થયો આને કરતા? અને સવા વર્ષ ઉપર થઈ ગયું. હજી વાંધો નથી આવ્યો. અને 100 વર્ષથી મને એમ છે વાવાઝોડું નથી આવ્યું. તમે લકી છો. બાકી જો વાવાઝોડા હતા બધું એઠો આવે અને ફરીથી પાછું ઊભું કરવું પડે. ઊભા કરવામાં ખર્ચ લાગે. પણ તો આ સારી વસ્તુ છે કે તમને એક સારો રોપ ઉછરી જાય છે, બરાબર? આ જે રોપ છે એ તૈયાર અને તંદુરસ્ત સારો દેખાય છે. પ્લસ પેલા ખૂણામાં તમે કોથમીર પણ કરી છે ને ઘરે ખાવા માટે, એ પણ એકદમ ગ્રીન અને સારી દેખાય છે. અને બીજો રોપ તમે આ બાજુ તૈયાર કરી રહ્યા છો, બરાબર? તો ખેડૂતો માટે આ સારી વસ્તુ છે. જે ખરેખર શાકભાજીનું ખેતી કરી જાણે બધા માટે આ જરૂર. કપા મગફળીના ખેડૂત માટે આ શક્ય નથી, કારણ કે એના માટે આ બધી જફા લાગે. પણ જે ખરેખર શાકભાજીના ને શાંતિભાઈ જેવા ખંતીલા ખેડૂત છે એના માટેની આ યોજના છે. તો લોકો લાભ લઈ શકે. ખૂબ ખૂબ આભાર શાંતિભાઈ. નમસ્કાર.